બોલો. ક્યાં ગામથી બોલો? મોરૈયાથી. મોરૈયાથી. જિલ્લો જિલ્લો કયો લાગુ પડે? સાણંદ. તાલુકો? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે? ડોડિયા ચેતન. ડોડિયા ચેતનભાઈ. પપ્પાનું નામ? અશોકભાઈ. અશોકભાઈ. ક્યાં સમાજમાંથી? ડોડિયા. ક્યાં સમાજમાંથી? ડોડિયા. ક્યાં સમાજમાં? સમાજ કયો તમારો? વણકર. વણકર સમાજમાંથી. કામ શું કરો? ફેબ્રિકેશનનો. ફેબ્રિકેશન. પગાર કેટલો છે તમારે? 40,000 રૂપિયા. 40,000? 40,000 રૂપિયા. 30,000. ઓહ, સારું. પોતાના જ મકાન છે? બધું પોતાનું મકાન છે. મમ્મી પપ્પા? મમ્મી પપ્પા નહીં. નથી. શું થયું? હા. શું થયું મમ્મી પપ્પાને? એક્સપાયર થઈ ગયા છે. એક્સપાયર થઈ ગયા. એવું છે. ફેમિલીમાં તો કોઈ અત્યારે તમે એકલા જ રહ્યો? એક જ છે. રસોઈ બસોઈ બનાવવાનું જાતે બનાવવાનું? બીજું કોઈ જમીન બમીન છે? હા. કેટલી જમીન છે? 2 વીઘા જમીન. 2 વીઘા જમીન? પેલા લગ્ન તે સગાઈ થઈ ગઈ? કાંઈ થયું નહીં. કઈ નથી થયું? ના. ક્યાં સમાજમાં કરવાનું છે? કોઈ બી સમાજ હોય વાંધો નહીં આપણે. કોઈ બી સમાજ હાલે? જમીન કેટલી વીઘા? 2 વીઘા જમીન કીધી. તમે ભાંદડા કેટલા છો? હા. બેન ભાઈ કેટલા છો? બેન એક જ છે. એ સાસરે વયા ગયા? હા, સાસરે લગ્ન કરી નાખ્યા બેનના. સાસરે વયા. ઉંમર કેટલી કીધી? 26 વર્ષ કીધી ને? હા, 26 વાળા. 26. એટલે ક્યાં કઈ બાજુ આપણે અમદાવાદ તે ગાંધીનગર તે હોય તો ચાલે ને? ચાલો ગાંધીનગર અમદાવાદ. એટલા માટે જ કહું ને. ચાલો ગાંધીનગર અમદાવાદ ચાલો. તમારી ઉંમરથી કેટલીક ઉંમરમાં આપણે છોકરી હોય તો હાલે? 26 હોય, 25 હોય, 24 હોય, 23 હોય. 30 હોય તોય ચાલે, આપણે વાંધો નહીં. એવું છે. 30 હોય ને તોય ચાલે, આપણે સમજે. 30 વર્ષ હોય તો હાલે? 30 ઉપરની નહીં. 30 હોય તો ચાલે. હજુ એટલે ગમે સમાજમાં સમજી લો ને, હોય પટેલ સમાજ હોય, કોઈ ઠાકોર સમાજ હોય. હા. ગમે સમાજમાં હોય એટલે આપણે લગ્ન કરી શકીએ, બરાબર ને? તમારે તો શું છે તે રસોઈ બસોઈ બનાવવાનું ને એવું હોય, બીજું શું ઘરનું કામ કરવાનું હોય. આ તો સારું. હાલો તમારો એ સારું.